મનથી આજે અંગ્રેજોના ગુલામ જ છીએ. આપણા ધર્મનું મહત્વ અને આપણી જે પરંપરા છે, આપણા ગ્રંથોની ગરિમા છે, આજ દિવસ સુધી આપણે એને જાણવાના પ્રયત્ન જ નથી કર્યા. પેલાય કીધું તું, પાછું કહું કે આપણા ધર્મગ્રંથોની ભાષા સંસ્કૃત છે. અને જેટલા જેટલા આપણે ત્યાં આક્રમણો, ત્યાં જેટલા જેટલા શાસનકર્તાઓ આવ્યા છે, બધાએ એક જ કામ કર્યું છે, હિન્દુને એના ધર્મથી દૂર કરી દીધો, એની સંસ્કૃતિથી, એની પરંપરાઓથી દૂર કરી દીધો છે. ક્યાં કોને આવડે સંસ્કૃત? આપણા ગ્રંથોમાં રહેલું જ્ઞાન આપણે જાણવું તો છે, ગીતાજી વાંચવા છે, હાલો, પણ કોને આવડે સંસ્કૃત? વેદ વાંચવા છે, ધર્મગ્રંથો વાંચવા છે, એની ભાષાને સમજવી છે, પણ કેમ સમજશો? માણસ સ્ટ્રેસમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય તો અત્યારે મોટિવેશનલ કોચિંગ ક્લાસ જોઈન કરે છે. ભાઈ મજા નથી આવતી, આમ અંદરથી બધું. માનસિક સુસજ્જ થવા માટે મોટિવેશનલ કોચિંગ ક્લાસ જોઈન કરે છે. પણ તમને ખબર ન હોય તો કહી દઉં, આ દુનિયાની સૌથી બેસ્ટ મોટિવેશનલ સ્પીચ કઈ છે ખબર? શ્રીમદ ભગવદ્ ગીતા. તમારો આત્મવિશ્વાસ વધારે આવી મોટિવેશનલ સ્પીચ ધ બેસ્ટ. વર્લ્ડમાં આના જેવી કોઈ બીજી સ્પીચ નથી આપી, કારણ કે આ સ્પીચ ભગવાને આપી છે. હારેલા થાકેલા અર્જુનને લડવા માટે તૈયાર કર્યો છે ભગવાને. આનાથી બેસ્ટ મોટિવેશનલ સ્પીચ બીજી કઈ હોઈ શકે? પણ આપણે વાંચી ગીતામાં શું કીધું છે? ખરેખર પરમાત્મા અર્જુનને તો નિમિત્ત બનાવ્યો છે, એ જ્ઞાન આપણા બધા માટે છે. ગમે એવું મોટું મશીન હોય ફેક્ટરીમાં, તમે મશીનને ચલાવે જ રાખો, ચલાવે જ રાખો, ચલાવે જ રાખો. એકાદ દિવસની, અઠવાડિયે, મહિને દિવસે રજા રાખી અને એનું ઓઇલિંગ ન કરો ને તો એ મશીન બહુ જલ્દી ખરાબ થઈ જાય. આ ભગવાને આ મશીન દીધું ને, આનું આવું જ છે. 15 દિવસે એક વખત આ મશીનમાં રજા રાખવાની, એટલે અંદર ઓઇલ પાણી થઈ જાય. ધાર્મિક રીતે તમે ન વિચારો તો આવી રીતે વિચારો, પણ કંઈક કરો. એકાદશીનું વ્રત કરો. હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ, ભોજન ન કરવું જોઈએ, ફલાહાર કરવાનો. એટલે અંદર ઓઇલ પાણી સરસ મજાના થઈ જાય. ભોજન કરવું હોય તો 2 પ્રકારનું કરવું. સુભાષિતકારો કહે છે, રાત્રૌ જાગરણમ ચૈવ દિવાચ હરિકીર્તનમ. જાગરણ અને પ્રભુ સ્મરણ, આ 2 વસ્તુ કરવી. ભજન રૂપી ભોજન લેવું એકાદશીના દિવસે. હા, અને કદાચ કોઈને ફલાહાર અનુકૂળ ન હોય, વ્રત ઉપવાસ કરવાનું અનુકૂળ ન લાગે તો કંઈ વાંધો નહીં. ખાલી એક બાબતનું ધ્યાન રાખવું, એકાદશીના દિવસે રાંધેલા ભાત ન ખાવા. 11ના દિવસે જો તમે એકાદશી ન કરી શકો તો થઈ શકે તો વધારે સારું છે. નંદ બાબા એકાદશીનું વ્રત કરે, બ્રહ્મ મુહૂર્તમાં યમુનામાં સ્નાન કરવા માટે જાય. જેવા યમુનામાં પ્રવેશ કરે એટલે તરત જ વરુણ દેવ આવ્યા છે. વરુણ દેવ આવી નંદ બાબાનું હરણ કરી અને પોતાના વરુણ લોકમાં લઈ જાય છે. ભગવાનને ખબર પડી કે મારા પિતા નંદ બાબાનું હરણ કરીને લઈ ગયા છે. ને કોણ? વરુણ દેવ. વરુણ દેવની સાથે યુદ્ધ કરવા માટે અને નંદ બાબાને છોડાવવા માટે ભગવાન સીધા જ પહોંચ્યા છે વરુણ લોકમાં. અને જેવા ભગવાન વરુણ લોકમાં વરુણના દ્વારે પહોંચ્યા ને એટલે તરત જ વરુણ દેવ પરિવાર સાથે પૂજાની થાળી લઈને ભગવાનની પૂજા કરવા માટે આવ્યા. ગંધાક્ષત કરે, ભગવાનના પગ પખાડે, એનું ચરણામૃત લે, ફૂલનો હાર પહેરાવે ને પછી સાષ્ટાંગ પ્રણામ કરે. ભગવાન કહે છે, વરુણદેવ આ બધું તો બરોબર, પણ મને એ ન સમજાણું, તમારે કરવી હતી મારી પૂજા તો પછી નંદ બાબાનું હરણ શું કામ કર્યું?
ખોટે ખોટું વેર શું કામ બાંધ્યું? વરુણદેવ બે હાથ જોડીને ભગવાનને કહે, ભગવાન જો હું નંદ બાબાનું હરણ ન કરત તો તમારી પધરામણી મારે ઘેર થાત. મારા ઘરે તમારી પધરામણી કરાવવા માટે મેં નંદ બાબાનું હરણ કર્યું છે. આવાય ભગવાનના ભક્તો થયા. ભગવાનની આરે દુશ્મનાવટ કરી, ભગવાનની આરે વેર બાંધી અને ભગવાનની ભક્તિ કરી. વેર જ બાંધ્યું ને, વરુણદેવે વેર બાંધ્યું. કારણ કે વરુણદેવને ખબર કે પરમાત્મા પિતૃવત્સલ છે, નંદ બાબા ઉપર આંચ આવશે એ ભગવાનથી સહન નહીં થાય. એટલા માટે નંદ બાબાનું હરણ કરીને લઈ આવ્યા. અને આ પહેલું હરણ નથી, આવું એક હરણ રાવણે કર્યું હતું સીતાજીનું. તમને શું લાગે, રાવણને ખબર નહીં પડતી હોય કે સીતાજીનું હરણ ન કરાય? સીતાજીના જે નાથ છે, સીતાજીના જે કંથ છે એ સ્વયં પરમાત્મા છે, ભગવાન છે. રાવણને નહીં ખબર હોય? અને જે મહાદેવનો ભગત હોય એ રામનો દ્વેષ કરે, અથવા તો રામનો ભક્ત હોય એ મહાદેવનો દ્વેષ કરે? કોઈ દિવસ ન કરે. આ બધી રાવણની રાજનીતિ છે. રાવણનો જ્યારે વધ થયો ને ત્યારે લક્ષ્મણજી મહારાજ મોટા ભાઈને પૂછે છે કે આ રાજ્ય હવે આપણું કહેવાય, આના આપણે રાજા બનવાના છીએ, અથવા તો અયોધ્યાની રાજગાદી આપણને મળશે, અયોધ્યાના આપણે રાજા બનવાના છીએ. મારે થોડીક રાજનીતિ શીખવી હોય, રાજકારણ શીખવું હોય તો કોની પાસે શીખાય? ભગવાન રામચંદ્રજી કહે છે, જો ઓલો સામે છેલ્લા શ્વાસ લે છે ને રાવણ, રાજનીતિ શીખવી હોય તો રાવણ પાસે શીખાય. રાવણની રાજનીતિ જેવી રાજનીતિ કોઈની નહીં, એના જેવું રાજકારણ કોઈનું નહીં. સીતાજીનું હરણ કર્યું હતું ને એ રાવણની રાજનીતિ હતી, રાવણનું રાજકારણ હતું. બાકી તમે રાવણને શું સમજો છો કે જેમ તેમે તો રાવણ? બ્રાહ્મણો પૂજામાં, વિધિમાં, યજ્ઞોમાં જે મંત્ર બોલે ને, આ મંત્ર બોલતી વખતે તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે બ્રાહ્મણો મંત્ર બોલતા બોલતા આમ પોતાના હાથ હલાવે. હરિ ઓમ ગણાનંત્વા ગણપતિ ગો હવામહે પ્રિયાણંત્વા પ્રિયપતિ ગો હવામહે નિધિનાંત્વા નિધિપતિ ગો હવામહે વસો મમ આહમજાની ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ. ઘણી વખત તમે બ્રાહ્મણોને મંત્ર બોલતા બોલતા આવી રીતે હાથ હલાવતા જોયા હશે. આ બ્રાહ્મણો જે હાથ હલાવે છે ને એને મંત્રના સ્વર કહેવાય. સ્વર એનાથી ખબર પડે કે કયો અક્ષર ઉચ્ચ સ્વરે બોલવાનો છે, મંત્રમાં કયો અક્ષર નીચ સ્વરે બોલવાનો છે, કયો મધ્યમ સ્વરથી બોલવાનો છે, ઉદાત, અનુદાત અને સ્વરિત અક્ષરો કયા છે, આ બધું હાથ હલાવવાથી ખબર પડે. એને સ્વર કહેવાય. અને વેદના મંત્રના સ્વરની રચના રાવણે કરી છે. જેમ તેમ હોય કઈ વેદના મંત્રોના સ્વરની જે રચના કરી શકે એ રાવણ જેમ તેમ ન હોય, આલતું ફાલતું ન હોય. વેદના મંત્રોમાં અનેક પ્રકારની વિકૃતિઓ આવે. એક મંત્રનો જટાપાઠ થાય, ઘનપાઠ થાય, આ બધાનો રચયિતા રાવણ છે. આપણે ત્યાં જે શિવ તાંડવ સ્તોત્ર બોલીએ છીએ, આ શિવ તાંડવનો રચયિતા પણ રાવણ છે. અને એવો જ મોટો ભક્ત ભગવાન મહાદેવજીનો, મહાદેવજીની પૂજા કરવા માટે બેસે ને તો કદાચ પોતાના માથા કાપીને મહાદેવને અર્પણ કરવા પડે તો ભલે કરવા પડે, પણ રાવણ એમાંય પાછો ન હટે. સિરો કો કાટ કર અપને કિયા જબ હોમ રાવણ ને દિયા સબ રાજ દુનિયા કા અમર કર હો તો એસા હો. માથા કાપી કાપી અને ભગવાન મહાદેવજીને ચડાવે. આવી તો એની ભક્તિ. હવે આવી ભક્તિ જે મહાદેવની કરતા હોય એને શું એટલી ખબર ન પડે કે સીતાજીનું હરણ ન કરાય? બધી ખબર હોય. કોઈ પણ ભક્તને ભગવાન મહાદેવજીની પૂજા કરવી હોય તો મહાદેવનું જ્યાં મંદિર હોય એ મંદિરે જવું પડે.
પણ આની ભક્તિ કેવી હશે ઉત્તમ. મહાદેવજી કૈલાસમાંથી લંકામાં આવતા, લે રાવણ મારી પૂજા કર. સામેથી ભગવાન મહાદેવજી પૂજા લેવા માટે આવતા. એ રાવણની ભક્તિ કેવી હશે, એની પૂજા કેવી હશે. જ્યોતિષ શાસ્ત્રનો બહુ મોટો જાણકાર છે રાવણ. ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, ત્રિકાળદર્શી છે રાવણ. બધી ખબર છે, શું કરવાથી શું થાય, શું કરાય, શું ન કરાય, બધી ખબર છે. આ એનું રાજકારણ છે, આ રાવણની રાજનીતિ છે. આપણે ત્યાં જ્યોતિષ શાસ્ત્રના ઘણા બધા ગ્રંથો મળે છે. એમાંનો એક ગ્રંથ છે રાવણ સંહિતા. આની રચના રાવણે કરી છે. 9 ગ્રહો હોય ને, 9 ગ્રહો, એ ગ્રહોને પોતાની રાશિ બદલવી હોય, ગ્રહોને એક રાશિમાંથી બીજી રાશિમાં જવું હોય, અથવા તો ઉચ્ચ કે નીચ થવું હોય, તો રાવણને પૂછવું પડે. ગ્રહો જેને પૂછી પૂછીને ઊંચ કે નીચ થાતા. રાવણ જે ગ્રહને જે રાશિમાં કે વક્રી કે તો વક્રી, માર્ગી કે તો માર્ગી, એ રાશિમાં એ ગ્રહને જાવું પડે. 9 ગ્રહોને રાવણ પોતાના ઢોલીએ બાંધીને રાખતો. કોઈ બાળકનો જન્મ થાય, એની છઠ્ઠી હોય, વિધાતાએ લેખ લખવાના હોય, તો એના લેખમાં શું લખવું એ વિધાતા રાવણને પૂછી પૂછીને લખતા. વિધાતા જેને પૂછી પૂછીને લેખ લખતા. આ રાવણ કઈ જેમ તેમ હોય. અને સંગીતનો એ બહુ મોટો જાણકારો. આપણે ત્યાં સંગીતના ઘણા બધા સાધનો મળે છે, પણ એમાં જેટલા તંતુવાદ્ય મળે છે, તારનો ઉપયોગ કરીને જેમાંથી સંગીત ઉત્પન્ન થાય છે, સિતાર છે, સંતૂર છે, વાયોલિન છે, આ બેન્જો છે, તારનો ઉપયોગ થાય. જેમાં તારનો ઉપયોગ થાય છે, આવા તંતુવાદ્યનો સંશોધક રાવણ છે. મહાદેવની ભક્તિ કરે, મહાદેવ પ્રસન્ન ન થાય ને, તો રાવણ શું કરે ખબર? પોતાના શરીરમાંથી બધી નસ હોય ને બધી બારે કાઢી નાખે, અને એક નસની આરે બીજી નસ ઘસી 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 અને સંગીત ઉત્પન્ન કરે. તંતુવાદ્યનો સંશોધક છે. આવી રીતે તંતુવાદ્યની શરૂઆત થઈ. અને એટલા માટે તંતુવાદ્ય ઘણા બધા છે, અને અત્યારે તો ઘણા બધા જોવા મળે છે. પણ એમાં સૌથી પહેલું જે તંતુવાદ્ય હતું ને, એનું નામ હતું રાવણ હથ્થો. રાવણ હથ્થો કહેતા, કારણ કે આની શરૂઆત રાવણે કરી છે. અને એની ગોઠવણી એટલે લંકામાં એવો ચોકી પહેરો અને એવા સુસજ્જ સાવધાન સૈનિકો રાખ્યા હતા કે 12 ગામનો કોઈ ઘૂસપેઠીઓ નહીં, પણ 12 ગામનું મચ્છર આવે ને તોય પકડાઈ જાય. અને એનું પ્રમાણ સુંદરકાંડમાં જુઓ. હનુમાનજી મહારાજ લંકામાં ગયા હતા સીતાજીની શોધ કરવા માટે. શું બનીને ગયા હતા, કેવડું રૂપ ધારણ કરીને ગયા હતા? તુલસીદાસજી મહારાજ સુંદરકાંડમાં લખે, ધરહી રૂપ કપી મશક સમાના. મચ્છર જેવડા બનીને ગયા હતા, અને તોય થયું શું? પકડાઈ ગયા. મચ્છર જેવડા બનીને ગયા હનુમાનજી, તોય પકડાઈ ગયા. એની કેવી ગોઠવણી હશે, વિચાર તો કરો. 12 ગામનું મચ્છર આવે તોય પકડાઈ જાય. કેવી ગોઠવણી, કેવો રાજા, કેવી રાજનીતિ, કેવું રાજકારણ. પણ તોય રાવણે સીતાજીનું હરણ કર્યું. કારણ રાવણ એવું ઈચ્છે છે કે સીતાજીનું હરણ કરીને હું મારી લંકામાં લઈ આવીશ ને, તો ભગવાન રામને લંકામાં આવવું પડશે. સીતાજીને હું લઈ આવીશ તો પ્રભુ શ્રી રામ લંકામાં આવશે. અહીંયા લંકામાં આવશે એટલે મારી લંકા પવિત્ર થશે, અને મારા આખા કુળને હું ભગવાન રામના હાથે મરાવીશ. અહીંયા જેટલા દૈત્યો છે બધાને ભગવાન રામના હાથે મરાવીશ. એટલે એકલો મુક્ત નહીં થાઉં, એકલો મુક્તિ નહીં મેળવું. મારા આખા રાક્ષસી કુળનો ઉદ્ધાર હું મારા હાથે કરીશ. આખા કુળનો ઉદ્ધાર કરવા માટે રાવણે સીતાજીનું હરણ કર્યું. નહીતર કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ ક્યારેય પોતાના મોતના ફરમાન ઉપર પોતાની સાઈન કરે કે લ્યો હાલો હું મરી જઈશ? પોતાના મોતના ફરમાન ઉપર કોઈ માણસ ક્યારેય સાઈન ન કરે, પણ રાવણ કરે. આનંદ રામાયણનો એક બહુ સુંદર પ્રસંગ છે. ભગવાન રામચંદ્રજી દરિયાકાંઠે આવી ગયા છે અને સામે લંકામાં જવું છે, પણ
વચ્ચે મોટો દરિયો છે. આ દરિયાને ઓળંગવા માટે ભગવાન સેતુબંધ બાંધવાના છે. પણ ભગવાન રામચંદ્રજી મનથી વિચારે કે સેતુબંધ બાંધું એ પહેલા હું મારા ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથનું મંદિર અહીંયા બનાવું, શિવલિંગની સ્થાપના કરું. રામેશ્વરની સ્થાપના ભગવાન રામચંદ્રજીએ કરી છે. વિભીષણ મહારાજને પૂછ્યું, લક્ષ્મણજીને પૂછ્યું, જાંબવંતજીને પૂછ્યું કે મારે અહીંયા ભગવાન મહાદેવનું મંદિર બનાવવું છે, પણ એમને સીધે સીધી મૂર્તિ તો ન બેસાડાય, મારે સરસ મજાની વૈદિક પદ્ધતિથી વિદ્વાનમાં વિદ્વાન પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને એવો બ્રાહ્મણ જોઈએ છીએ. વિભીષણ મહારાજ કે ભગવાન, આટલા પ્રાંતમાં સારામાં સારો વિદ્વાન મારો ભાઈ રાવણ છે. રાવણથી મોટો વિદ્વાન બીજો કોઈ નથી. લક્ષ્મણજી કે રાવણ કઈ થોડા આપણી પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા માટે આવે? ભગવાન રામચંદ્રજી કે આવશે. તમે જઈને નિમંત્રણ તો આપો, વિદ્વાન બ્રાહ્મણ છે. આનંદ રામાયણનો પ્રસંગ છે. જાંબવંતજી, અંગદજી, હનુમાનજી અને વિભીષણ બધા રાવણ પાસે જાય છે પ્રસ્તાવ લઈને. રાવણને જઈને કહે છે કે અમારા પ્રભુ શ્રી રામ સેતુ બંધ બાંધવાની શરૂઆત કરે છે, એક સારું કાર્ય કરે છે, પણ એ પહેલા એમણે એક પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ કરાવવો છે. ભગવાન મહાદેવજીનું નવું મંદિર બનાવવું છે અને પ્રસ્તાવ મોકલ્યો છે. પ્રભુ શ્રી રામની ઈચ્છા છે કે આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિના તમે આચાર્ય બનશો. અને હવે રાવણ શું જવાબ આપે ખબર? એક બ્રાહ્મણ તરીકે હું આ પ્રાણ પ્રતિષ્ઠાની ના તો ન જ પાડી શકું, પણ તમારા પ્રભુ શ્રી રામને કહેજો. એક બ્રાહ્મણની બીજી એ ફરજ આવે છે કે યજમાન કદાચ વનવાસી હોય અથવા તો બારગામ હોય ને, તો બધી પૂજા પાની અને બધી સામગ્રીની જવાબદારી બ્રાહ્મણની આવે. તમારા ભગવાનને રામને કહી દેજો કે બધો પૂજા પોય હું લેતો આવીશ. જેટલી જેટલી સામગ્રીની જરૂર પડે આ બધી વ્યવસ્થા મારી, તમારે કંઈ નથી કરવાનું, બસ ખાલી વિધિમાં બેસવાનું છે અને હું જે વિધિ કરાવું એના દર્શન કરવાના છે, બાકી બધી જવાબદારી મારી. રાવણે શું કીધું? હજી સાંભળજો. બધી જવાબદારી મારી, યજ્ઞમાં જેટલી જરૂર પડશે એ બધી જવાબદારી મારી. જાઓ તમે તૈયારી કરો. બધા આવ્યા છે પાછા અને પ્રાણ પ્રતિષ્ઠાના વિધિની શરૂઆત કરી. શુભ મુહૂર્ત આવ્યું અને જ્યારે મુહૂર્ત આવ્યું ત્યારે રાવણ આવ્યો છે પોતાનું પુષ્પક વિમાન લઈને. પુષ્પક વિમાનમાંથી કેટલા બધા બ્રાહ્મણો નીચે ઉતર્યા. પૂજાનો બધો સામાન નીચે ઉતારે છે, પૂજાની સામગ્રીઓ નીચે ઉતારે છે. રાવણ ઉતર્યો અને તમને આશ્ચર્ય થશે, નવાઈ લાગશે, સૌથી છેલ્લે આ વિમાનમાંથી ઉતર્યા છે સીતાજી. રાવણ સીતાજીને પોતાની હારે લઈ આવ્યો હતો. ભગવાન રામજીને જોઈને આશ્ચર્ય થયું. રાવણને પૂછે છે તો રાવણે શું કીધું ખબર? ભગવાન, એકલા એકલા પૂજા થાય પણ એકલા એકલા યજ્ઞ ન થાય. ધર્મપત્ની વિના યજ્ઞ અધૂરો ગણાય. એટલે હું તમારા ધર્મપત્નીને લઈ આવ્યો. આ પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ કરાવીશ. તમે એને માં સીતા અહીંયા વિધિ કરજો અને વિધિ પૂરો થાય ને પછી હું પાછા લઈ જઈશ. હો હા, પછી આવીને લઈ જવા હોય તો લઈ જાજો મને મારીને, પણ આ વિધિ થાય ત્યાં સુધી હું લઈ આવ્યો છું, કારણ કે મારી જવાબદારી આવે. યજમાન વનવાસી હોય ત્યારે મારે બધું પૂરું પાડવાનું હોય. ભગવાન રામજી અને માં સીતા પૂજામાં બેઠા છે અને પ્રકાંડ પાંડિત્ય સાથે રાવણ ભગવાન મહાદેવજીને યાદ કરી, પોતાના ઈષ્ટદેવને યાદ કરી અને રામેશ્વર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવે. મહિમ ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્નાસ્ત્વૈર સર્વ સ્વમતિ પરિણામાદિ ગુણ મમાપ્યે શાસ્ત્રોક્તે હર નિરપવાદ પરિકર હર નિરપવાદ પરિકર હર નિરપવાદ પરિકર. સરસ મજાનો વિધિ કરાવ્યો. રામેશ્વર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી રાવણે.
યજ્ઞ આખો સંપન્ન થઈ ગયો, પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ પૂરો થઈ ગયો, અને યજ્ઞ પૂરો થાય પછી યજમાન શું કરે? આચાર્ય હોય એને પગે લાગે. ભગવાન રામ અને માં સીતા રાવણને એક આચાર્ય તરીકે, બ્રાહ્મણ તરીકે પગે લાગે છે. અને એ વખતે રાવણ ભગવાન રામને આશીર્વાદ આપે છે, વિજયી ભવ. આ વિજયી ભવનો અર્થ ખબર? આ વિજયી ભવનો અર્થ એ થાય કે ભગવાન રામ સેતુબંધ બાંધી લંકામાં આવે, મારી સાથે યુદ્ધ કરે ને રામ જીતે, એનો વિજય થાય. અને કોઈ પણનો વિજય ક્યારે થાય? સામે પક્ષનો જે દુશ્મન હોય ને એ મરી જાય ને ત્યારે. રાવણ આશીર્વાદ આપે છે કે રામ વિજયી ભવ, તમે જીવો ને હું હારું. જો બનાવો સો બન જાએંગે, જહાં ભેજો વहीं જાએંગે. તમે મને દુશ્મન બનાવ્યો તો હું દુશ્મન બનીને એવી દુશ્મનાવટ નિભાવીશ, એવી દુશ્મનાવટ નિભાવીશ કે આ દુનિયામાં કોઈ તમને આવો દુશ્મને નહીં મળ્યો હોય. હે દુશ્મન દુશ્મન માં ઘણો ફેર છે રે, દુશ્મન કોને કહેવાય જો. ગાઈએ ને આપણે. હે દુશ્મન દુશ્મન માં ઘણો ફેર છે રે, દુશ્મન કોને કહેવાય જો. હે દુશ્મની માં રાવણ ને રામ મળ્યા રે, દુશ્મન એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે, તાળી ન હોય જો. આમ જરાક કઈક તમે મને ગાવા નથી દેતા. ક્યારેક ક્યારેક શું હોય, મારે ખાલી એક લીટી ગાવી હોય, એ ભાવ પ્રગટ કરવા માટે. મારે તમને રમાડવા ન હોય, રાસ જ ન રમાડવાના હોય, પણ તમે બધા નાચવાના, રમવાના, તાળીઓ વગાડવાના એવા શોખીન, એવા શોખીન, અને એવા રંગે રંગાઈ ગયા. જરાક એક લીટી ગાવ, એક લીટી ગાવ. આમ મનથી નક્કી કરું કે મારે ખાલી આ લીટી ગાવી છે, બસ રમાડવા કે નાચવા કુદાવા નથી. પણ તમારી તાળીઓ સાંભળીને મને એમ થઈ જાય કે હાલો એકાદ રાઉન્ડ ભલે લઈ લઈએ. પણ અત્યારે રાસ નથી રમવો, કારણ કે આજે આપણે રાસલીલા સુધી પહોંચવું છે. આ રાસલીલાની કથા આવે ત્યારે આપણે આખો મહારાસ રમીશું, આખા મંડપમાં મોટું ચક્કર બનાવીશું. જે રમી શકે છે ને એ બધા રમજો, જેના હાથ પગ કામ કરે છે ને એ બધા રમજો. હા, અને જે ન રમી શકતા હોય એ પ્રભુનું નામ લઈ તાળીઓ વગાડીને બાજુમાં બેસજો, એમાં ના નહીં. આના ડગલે ને પગલે વ્રજ 84ની યાત્રાનું પુણ્ય મળે છે. કથામાં જઈને તમે જે નાચો, રમો, કૂદો, ગાવ, એ તમારી યાત્રા છે, તમારી તીર્થયાત્રા છે. રાવણ પ્રભુ શ્રી રામનો દુશ્મન બન્યો છે. દુશ્મનાવટ કરીને પોતાનો ઉદ્ધાર કર્યો. આવા ઘણા ભક્તો થયા. એમાંના એક વરુણ દેવ, પ્રભુ શ્રી બાલકૃષ્ણની પોતાના લોકમાં પધરામણી કરાવી છે. વરુણ દેવે પૂજા કરીને ત્યારબાદ ભગવાન બાલકૃષ્ણ પોતાના પિતા નંદ બાબાને લઈ અને વ્રજમાં ફરી પાછા આવે છે. આ રીતે વરુણ વિજયની સુંદર કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી. અને હવે સુખદેવજી મહારાજ પરીક્ષિતને જે કથા સંભળાવે છે એ કથા બીજી કોઈ નહીં, એ કથા છે રાસ પંચાધ્યાયીની કથા. 5 અધ્યાયમાં રાસલીલા આપી છે. શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદ અને એના 5 અધ્યાયોમાં રાસ પંચાધ્યાયી. ભાગવતમાં 12 સ્કંદ, પણ 10મ સ્કંદ છે ને એ ભાગવતનું હૃદય છે. પણ આ 10મ સ્કંદમાં પણ જે રાસ પંચાધ્યાયી છે ને એ હૃદયના પ્રાણ છે, હાર્દ છે. આખા ભાગવતનું હૃદય રાસ પંચાધ્યાયી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને રાસ પંચાધ્યાયની કથા કહેતા કહે, હે પરીક્ષિતજી, શરદ ઋતુનો સમય આવ્યો, પૂનમનો દિવસ છે. ધીમે 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 એ દિવસ પૂરો થયો. સંધ્યા ઢળી. સુંદર સંધ્યા ઢળ્યા પછી શરદ પૂનમની રાત આવી છે. અને આ શરદ પૂનમની રાતે ભગવાન બાલકૃષ્ણ વૃંદાવનમાં એક કદમના વૃક્ષ નીચે બેસી અને પોતાની વાલપની વેણુ વગાડે છે. ભગવાન વાંસળી વગાડે છે. પ્રેમપૂર્વક ભગવાન વાંસળી વગાડે ભગવાન બાલકૃષ્ણ.
અને ભગવાન વાંસળી વગાડે ત્યારે આખાય બ્રહ્માંડમાં કેટલા ફેરફારો થઈ જાય છે. કેટલા ફેરફારો થયા. बांसुरी बजाए आज रंग से मुरारी, शिव समाधि भूल गए ऋषि मुनिन की नारी, वेद पढ़त ब्रह्मा भूले भटके ब्रह्मचारी, क्यों? क्योंकि बांसुरी बजाए आज रंग से मुरारी. भगवान आंख बंद करी प्रेम पूर्वक कदमना वृक्ष नीचे बैठा बैठा वालपनी वेणु वगाड़े. आ वांसळीना सूर અને વાંસળીના સૂરની સુરાવલીઓ સાંભળી અને હરણાઓ ઘાસ ચરતા હતા તો હરણાઓએ ઘાસ ચરવાનું બંધ કરી દીધું. ઘાસ લીધું છે મોઢામાં, પણ જેવી વાંસળી સાંભળી એટલે તરત જ હરણાઓના કાન ઊંચા થઈ ગયા અને ભગવાનની વાંસળી સાંભળવામાં બધા જ હરણાઓ મગ્ન બની ગયા છે. પ્રેમપૂર્વક ભગવાન વાંસળી વગાડે. કોઈ ગાય પોતાના વાછડાને પેટ ભરાવે છે, સ્તનપાન કરાવે છે. વાછડાઓ ગાય માતા પાસેથી પેટ ભરે છે, પણ જેવી ભગવાનની વાંસળી સાંભળીને એટલે તરત જ વાછડાઓએ પેટ ભરવાનું બંધ કરી દીધું અને ભગવાનની વાંસળી સાંભળવામાં બધા જ વાછડાઓ મશગુલ બની ગયા છે. યમુનાજીના નીર થંભી ગયા છે. ગ્રહોની ગતિ બિલકુલ શાંત થઈ ગઈ છે. આખાય બ્રહ્માંડમાં દરેક જગ્યાએ બસ શાંતિ, શાંતિ અને શાંતિ છે. ભગવાન પોતાની વાલપની વેણુ વગાડે તો આ વાલપની વેણુ આખું એ બ્રહ્માંડ સાંભળે છે. ભગવાન મહાદેવજી આશુતોષ અવઢળદાની કૈલાસમાં સમાધિમાં બેઠા છે, પણ જેવી ભગવાન બાલકૃષ્ણએ વાંસળી વગાડી ત્યાં તો ભગવાન મહાદેવજીની સમાધિ છૂટી ગઈ છે. ભગવાન મહાદેવજી દત્ત ચિત્ત બની ગયા છે ભગવાન બાલકૃષ્ણની આ વાંસળીના સુરમાં. બ્રહ્મલોકમાં બ્રહ્માજી વેદ મંત્ર બોલતા હતા, વેદ સ્મરતા સ્વયં બ્રહ્માજી વેદ મંત્ર બોલતા હતા અને ભગવાન બાલકૃષ્ણની વાંસળી સાંભળીને ત્યાં તો બ્રહ્માજીના વેદ મંત્ર બોલવામાં ભૂલ પડવા લાગી. નહીતર બ્રહ્માજી વેદ બોલતા હોય એના મંત્રમાં ક્યારેય ભૂલ ન પડે, પણ ભગવાન બાલકૃષ્ણની વાંસળી સાંભળી અને બ્રહ્માજીના વેદ મંત્ર બોલવામાં ભૂલ પડવા લાગી છે. સ્વર્ગમાં ઇન્દ્રની અપ્સરા રંભા નામની ગંધર્વો સંગીત વગાડે છે અને રંભા નામની અપ્સરા નાચે છે, સમ અને તાલ દઈને નાચે છે. રંભાનો નાચ એટલો સુંદર છે કે જિંદગીમાં ક્યારેય રંભા પોતાનો ઠેકો ચૂકે નહીં, પોતાનો તાલ ચૂકે નહીં, પોતાનો સમ ચૂકે નહીં. આટલું સુંદર એને રમતા આવડે છે. સંગીત વાગે છે સ્વર્ગમાં ગંધર્વોનું, રંભા નાચે છે અને નાચતા નાચતા ભગવાનની વાંસળીના સુર સ્વર્ગે પહોંચ્યા, ઇન્દ્રની સભામાં પહોંચ્યા અને રંભાના કાન ચમક્યા. રંભાએ પોતાના કાને ભગવાનના વાંસળીના સુરની સુરાવલીઓ સાંભળી એટલે રંભાના રંભામાં ભૂલ પડવા લાગી. પોતાનો તાલ ચૂકી જાય, સમ ચૂકી જાય. રંભા સમતાલ ચૂકી ભૂલી નૃત્યકારી, ક્यों? क्योंकि बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी. જે કદમના વૃક્ષ નીચે બેસીને ભગવાન વાંસળી વગાડતા હતા ને, એ કદમના વૃક્ષની સૌથી ઊંચી ડાળી નીચી નમી જાય છે પરમાત્માને પગે લાગવા માટે. અને કદમનું વૃક્ષે આજે મનથી વિચારે કે અમે ધન્ય બની ગયા, અમે ધન્ય બની ગયા. આખાય બ્રહ્માંડમાં જે ફેરફાર કરે છે એવા વાંસળીના સુર પરમાત્મા અમારી પાસે બેઠા બેઠા વગાડે છે. ઝાડવાઓ કહે છે કે આજે અમારો જન્માનો સફળ થઈ ગયો. વાંસળીના સુર ધીમે 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 પાતાળમાં પહોંચ્યા અને પાતાળમાં શેષ નારાયણ ભગવાન પોતાની ફેણા ઉપર પૃથ્વીને ધારણ કરીને બેઠા છે. વાંસળીના સુર સાંભળ્યા તો વાંસળીના સુરમાં શેષ નારાયણ ભગવાન એટલા મગ્ન બની ગયા, એટલા મગ્ન બની ગયા કે પોતાનું માથું આમ તેમ ડોલાવવા લાગ્યા. શેષ નારાયણ ભગવાન ભૂલી ગયા કે મારી ફેણા ઉપર પૃથ્વીનો ભાર છે, આ પૃથ્વીનો ભાર છે, ભૂલી ગયા. શેષ નારાયણ ભગવાન માથું ડોલાવે અને આ બાજુ અહીંયા પૃથ્વી હલે. આટલી ભાન ભૂલી ગયા શેષ નારાયણ. પ્રેમપૂર્વક ભગવાન વાંસળી વગાડે. હે વાગી વૃંદાવનમાં
એવા સડી ઉભો ઉભો વગાડે કાન વાગી વૃંદાવનમાં વાસડી ઉભો ઉભો વગાડે કાન વાગી વૃંદાવનમાં વાસડી ઉભો ઉભો વગાડે કાન વાગી વૃંદાવનમાં વાસડી ઉભો ઉભો વગાડે કાન હે તરુણી શાખા ઝૂમી રહી છે ચરણે નમવાન કાજ તરુણી શાખા ઝૂમી રહી છે ચરણે નમવાન કાજ એ વેલી વૃક્ષ સાથે ઝૂમી રહી છે વેલી વૃક્ષ સાથે ઝૂમી રહી છે ભાગ્ય અમારા આજ રે વાગી વૃંદાવનમાં વાસળી ઉભો ઉભો વગાડે કાન વાગી વૃંદાવનમાં વાસળી ઉભો ઉભો વગાડે કાન શેષ પાતાળે રીજિયાને ડોલી રહ્યું છે બ્રહ્માંડ શેષ પાતાળે રીજિયાને ડોલી રહ્યું છે બ્રહ્માંડ હે સુરના સ્વામી શરણે લેજો સુરના સ્વામી શરણે લેજો અંત સમયના આધાર રે વાગી વૃંદાવનમાં વાસળી ઉભો ઉભો વગાડે કાન વાગી વૃંદાવનમાં વાસળી ઉભો ઉભો વગાડે કાન ઉભો ઉભો વગાડે કાન ઉભો ઉભો વગાડે વાગી વૃંદાવનમાં હે વાસળી ઉભો ઉભો વગાડે કાન ભગવાન વાંસળી વગાડે તો આખાય બ્રહ્માંડમાં ફેરફાર થવા લાગે સ્વર્ગમાં ઇન્દ્રની અપ્સરા ભાન ભૂલે કૈલાસમાં ભગવાન ભોળાનાથની સમાધિ છૂટે બ્રહ્મલોકમાં બ્રહ્માજીના વેદ ભણવામાં ભૂલ પડવા લાગે અરે પાતાળ સુધી આ સુરની સુરાવલીઓ જાય છે શેષ નારાયણ ભગવાન પોતાની ભાન ભૂલે આખાય બ્રહ્માંડમાં આવી અસર થાય તો તમે મને જવાબ આપો જે જગ્યાએ વૃંદાવનમાં બેઠા બેઠા ભગવાન વાંસળી વગાડતા હોય એ ગોકુળની ગોપીઓની શું હાલત થતી હોય ગાંડી ઘેલી ગોપીઓ કેટલી પાગલ બનતી હોય ભગવાને વાંસળી વગાડી આ વાંસળીના સૂરની સુરાવલીઓ ગોકુળમાં પહોંચી
અમુક ગોપી શું કરતી હતી? શણગાર સજે છે, તૈયાર થાય છે, સામે સોનાના કંગન મૂક્યા છે, પગના ઝાંઝર મૂક્યા છે, કાજલ મૂક્યું છે, બિંદી મૂકી છે. વાંસળી સાંભળી એટલે ગોપી પોતાની ભાન ભૂલી ગઈ. હાથના કડા પગમાં પહેર્યા ને પગના ઝાંઝર ગળામાં પહેરી લીધા. ભાન ભૂલી ગઈ, ગાંડી થઈ ગઈ. અમુક ગોપી આમ કાજલ લઈ, આંગળીમાં કાજલ લઈ અને પોતાની આંખમાં લગાવવાની જેવી તૈયારી કરે, વાંસળી સાંભળે અને જેવા વાંસળીના સૂર સાંભળે તો એ કાજલ પોતાના ગાલમાં ઘસવા લાગે. આંખનું કાજલ ગાલે ઘસે. અમુક અમુક ગોપી ગાયોની સેવા કરે છે તો ગાયોની સેવા છોડી અને ગોપી સ્થિર બની જાય છે. બાળકો રડે છે, પારણિયામાં એકલા સુવડાવી રડતા બાળકોને મૂકીને ગોપી દોડી જાય. અમુક ગોપી પોતાના નાના નાના બાળકોને પેટ ભરાવે છે, પણ વાંસળી સાંભળી એટલે તરત જ ગોપી બાળકોને પેટ ભરાવવાનું છોડાવી રડતા મૂકી અને સીધી વૃંદાવનમાં પહોંચી જાય. અમુક ગોપી સાસુ સસરાની સેવા કરે, સાસુ સસરાને છોડી અને વૃંદાવનમાં પહોંચી જાય. અમુક ગોપીના પતિ ઘરે જમવા બેઠા છે, વાડું કરવા, અને ગોપી રસોઈ બનાવે, સરસ મજાની થાળી તરી અને ઘરવાળાને ધરાવે. દાળ મૂક્યું, શાક મૂક્યું, ભાત મૂક્યા અને ગોપી ગરમા ગરમ રોટલી પોતાના ઘરવાળાને જમાડે છે. રોટલી વણી પાટલામાં અને તાવડીમાં મૂકી. એક બાજુ રોટલી ચડી ગઈ, એક બાજુ પાકી ગઈ અને તરત વાંસળી સંભળાણી. તો એ તાવડીમાં જે રોટલી હતી ને, અડધી કાચી ને અડધી પાકી, એ રોટલી ઘરવાળાની થાળી મૂકીને ગોપી ભાગી ગઈ. આ ગોપીઓ ઉપર શું અસર થઈ એનું એક સરસ પદ છે આપણે ત્યાં. એક વૈષ્ણવ થયા, દાસ દયો, દયા દાસનું સુંદર પદ છે રાગ બહારમાં. અને ગોપીઓ ઉપર જે જે અસર થઈ એનું વર્ણન દાસ દયાએ આમાં કર્યું છે, આ પદમાં કર્યું છે. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા 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 નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા 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 નાદ વેણુ ના આવી આવીને મારે
વૃંદા તે વનમાં દોડી દોડી જાય. બધી જ ગોપીઓ ભગવાનની વેણુ સાંભળી અને દોડી ગઈ છે વૃંદાવનમાં, જ્યાં કદમના વૃક્ષ નીચે પરમાત્મા વાલપની વેણુ વગાડે છે, પોતાની વાંસળી વગાડે છે. બધી ગોપીઓ આવીને એટલે ભગવાને વાંસળી વગાડવાનું બંધ કર્યું અને ભગવાન પોતાની જગ્યાએથી ઊભા થયા. ઊભા થઈ ગોપીઓની સામે આમ પ્રેમપૂર્વક આદરપૂર્વક હાથ જોડીને ભગવાન કહે છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. આપણે કોઈ મોટી 5 સ્ટાર હોટલમાં જઈએ, ટેબલ ઉપર જઈને બેસીએ એટલે સૌથી પહેલા પેલો વેઇટર આવીને શું કરે? વેલકમ સર, વેલકમ મેડમ, વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું? આની શરૂઆત ભગવાને કરી છે. આ વિવેકની શરૂઆત ભગવાને કરી. જો અહીંયા શું લખ્યું? સ્વાગતમ વો મહાભાગા. સ્વાગતમ એટલે વેલકમ. પ્રિયમ કિમ કરવાણી વ. ભગવાન પૂછે છે ગોપીઓને કે હું તમારા માટે શું કરી શકું? રજન્યેશા ઘોર રૂપા ઘોર રૂપ નિસેવિતા. ભગવાન કહે છે કે અલી ગોપીઓ, તમે એક સ્ત્રી છો અને આટલી મોડી રાતે એક સ્ત્રી આમ વનમાં વિચરણ કરે એ સારું ન લાગે, એ શોભે નહીં. જાઓ તમે બધી જ ગોપીઓ તમારા ઘેર જાઓ. એક ગોપી આગળ આવીને કે દુનિયા તરછોડે એ તો સાંભળ્યું તું, પણ કનૈયો ક્યારથી તરછોડવા લાગ્યો છે? ભગવાન તરછોડે કોઈ દિવસ કોઈને? અરે અમે અમારા ઘર કામ મૂકી, અમારા સાસુ સસરાને મૂકી, અમારા ઘરવાળાને મૂકી, અમારી ગાયોને, નાના નાના બાળકોને મૂકીને કનૈયા તારી પાસે આવ્યા અને હવે તું અમને એમ કહેશ કે જાઓ ઘેર? આ તરછોડવું એ ભગવાનને શોભે નહીં. દુનિયા તરછોડે તો ભગવાનના શરણે જવાય, પણ ભગવાન તરછોડે તો પછી ક્યાં જવાય? મીરાબાઈએ કીધું ને, રાણોજી રૂઠશે રાજ તજવશે. રાણો રૂઠે તો વધુ વધીને શું કરે? રાજ મુકાવી દે. રાણોજી રૂઠશે રાજ તજવશે, પણ પ્રભુજી રૂઠે મરી જાશું. પ્રભુજી રૂઠે મરી જાશું. ગોવિંદના ગુણ ગાશું, અમે ગોવિંદના ગુણ ગાશું. રામકથાનો એક સુંદર પ્રસંગ છે રામાયણનો. યુદ્ધની તૈયારીઓ હાલતી હતી ને, એવામાં લક્ષ્મણજી મહારાજ દોડતા દોડતા ભગવાન રામ પાસે આવ્યા. રામ ભગવાનને આવીને કે જુઓ ને મોટા ભાઈ, મેં એક સરસ મજાનું તીર બનાવ્યું છે, કેવું છે જરાક ચેક કરો ને. તીર ભગવાન રામે હાથમાં લીધું અને આમ જમીનમાં ઘા કર્યો. પણ જેવો ભગવાન રામે એ તીરનો જમીનમાં ઘા કર્યો એટલે તરત જ જમીનમાંથી લોહી નીકળવા માંડ્યું. બધાને આશ્ચર્ય થયું, નવાઈ થઈ. બધા દોડતા દોડતા આવ્યા. શું થયું શું થયું? હનુમાનજી મહારાજ આગળ આવ્યા. માટી દૂર કરીને જુએ તો આ તીર એક ખિસકોલીને લાગ્યું. હનુમાનજી મહારાજે જલ્દીથી ખિસકોડી ઉઠાવી અને ભગવાન રામના હાથમાં દીધી. ભગવાન રામે તીર કાઢ્યું અને પ્રેમપૂર્વક પોતાનો હાથ ફેરવ્યો. ખિસકોલીના બધા દુઃખ દર્દ દૂર થયા. આપણા ગામડાઓમાં તો એવું માનવામાં આવે છે ખિસકોલીની ઉપર જે ઓલા લીટા છે ને એ ભગવાન રામની નિશાની છે. હોઈ શકે ભાઈ, શ્રદ્ધાનો વિષય છે, બની શકે કદાચ ખરા. પછી ભગવાન રામ ખિસકોલીને પૂછે છે કે અલી ખિસકોલી, આટલું જોરથી તને તીર લાગ્યું, આટલું જોરથી બાણ લાગ્યું, તો તે ઊંકારો શું કામ ન કર્યો? જરાય પીડા નહોતી થતી? ખિસકોલી ભગવાન રામને કે બહુ પીડા થતી હતી ભગવાન, અતિશય પીડા થતી હતી. તો ભગવાન કે બોલી શું કામ નહીં? ખિસકોલી કે ભગવાન, દુનિયા ઘા કરે તો રામના ચરણે જવાય, રામ ઘા કરે તો કેવાય કોને જવાય? આજે રામે અમને તીર માર્યું હતું, રડી રડીને જાવું કોની પાસે? ફરિયાદ કરવી તો કોની પાસે? દુનિયા તરછોડે તો ભગવાનના શરણે જવાય, પણ ભગવાન તરછોડે તો પછી ક્યાં જવું?
ગોપીઓ કહે છે કનૈયા દુનિયા તરછોડે તો હાલે, પણ તું ક્યારથી તરછોડવા લાગ્યો? જાઓ ઘેર જાઓ, જાઓ ઘેર જાઓ. ભગવાન કે અરે પણ તમે બધી તમારા સંતાનોને, તમારા સાસુ સસરાને, તમારા ઘરવાળાને મૂકીને અહીંયા આવી છો, આ સારું લાગે? આટલું જ્યાં ભગવાન બોલ્યા ને એટલે એક ગોપી આગળ આવી, કનૈયા એક નાનકડી વાર્તા કરવી છે, તું કે તો કરું, બોલ. કનૈયો કે ભલે કરો, ના થોડી પડાશે, અને ના પાડીશ તો તમે વાર્તા નહીં કરો એવું થોડું છે, તોય તમે કરવાના છો એટલે કરો. ગોપી કે નહીં, આ વાર્તા પૂરી થાય ને પછી વાર્તાના અંતમાં એક સવાલ છે, આ સવાલનો તારે મને જવાબ આપવાનો છે, બોલ આપીશ ને? ગોપી કનૈયાને પૂછે છે અને હું તમને પૂછું છું, બોલો આ સવાલનો જવાબ આપશો ને? આપશો કે નહીં? બહુ અઘરો નથી, ચિંતા ન કરો, સાવ બાલ મંદિરમાં પૂછાય એવો સવાલ છે. કનૈયો કે હા હું જવાબ આપીશ. અને હવે ગોપી વાર્તા ચાલુ કરે છે, સાંભળ કનૈયા, એક બેનના નવા નવા લગ્ન થયા. લગ્ન થયા એટલે તરત જ આ બેને એક નિયમ લીધો કે હું મારા ઘરવાળાને જમાડીશ ને પછી જ જમીશ. આ બેને લગ્ન પછી તરત આ નિયમ ચાલુ કરી દીધો. બપોર હોય કે રાત હોય, પેલા ઘરવાળાને જમાડે ને પછી આ બેન પોતે જમે. પણ એક દિવસ અચાનક બન્યું એવું કે એના ઘરવાળાને 4-5 દિવસ ક્યાંક બહાર ગામ જવાનું થયું અને આ બેન મૂંઝાઈ ગયા, મારા નિયમનું શું થશે? એનો ઘરવાળો સરસ રસ્તો બતાવે, સાંભળજો, મારો ફોટો છે ને, મારી તસવીર, મારી છબી, એની આગળ તું થાળ ધરાવી દેજે, એટલે મેં જમી લીધું એવું માની લેજે. ફોટાની આગળ થાળ ધરાવી દેજે એટલે તારો નિયમ માનવામાં આવશે. ઘરવાળી કે ભલે. એનો ઘરવાળો ગયો 4-5 દિવસ બારગામ કામથી. આ બેન રોજ શું કરે? થાળ બનાવે અને એના ઘરવાળાની તસવીરની આગળ, છબીની આગળ થાળ ધરાવે. 2 દિવસ થયા, ત્યાં બપોરે હજુ ઓલા બેન થાળ તૈયાર કરી અને એની છબીને થાળ ધરાવવા જાય અને એનો ઘરવાળો બપોરે ઘરે આવી ગયો. એનું કામ કંઈક વહેલું પૂરું થઈ ગયું હતું, 4-5 દિવસનું કામ પણ 2 દિવસમાં પતી ગયું અને બપોરે ઘરે પહોંચી ગયો. પણ પહોંચ્યો કેવા સમયે? ઓલા બેનના હાથમાં થાળ છે, છબીને થાળ ધરાવવા જાય છે, બરોબર. હવે ગોપી કનૈયાને પૂછે છે ને હું તમને બધાને પૂછું છું કે આ ગોપીએ શું કરવું જોઈએ? થાળ ફોટાને ધરાવાય કે હાજરા હજુર આવી ગયો એને જમાડી દેવાય? શું કરાય બોલો? બરોબર છે, આવી ગયા હોય એને જ જમાડી દેવાના હોય ને. કનૈયાએ ગોપીને આ જ જવાબ દીધો કે ઓલો હાજરા હજુર ઊભો હોય પછી કઈ ફોટાને થાળ ધરાવવાની જરૂર નથી. ત્યારે ગોપી બોલી કે બસ કનૈયા, આ તારા જવાબમાં જ અમારો જવાબ છે. તું ક્યારનો કેસ અમારા ઘરવાળા, અમારા ઘરવાળા, અમારા ઘરવાળા. અરે ગોકુળિયામાં અમારા ઘરે છે એ તો અમારા એક ભવના ભરથાર છે, પણ તું તો અમારો ભવો ભવનો ભરથાર છો. ભવો ભવના ભરથાર માટે અમારે એક ભવના ભરથારને છોડવો પડે ને તો અમને કબૂલ છે, અમને મંજૂર છે. ગોપીઓનો આ સદભાવ, ગોપીઓનો આ પ્રેમ જોઈ અને પરમાત્મા રાજી થાય છે, પ્રસન્ન થાય છે. વૃંદાવનમાં એ શરદ પૂનમની રાતે બધી જ ગોપીઓ સાથે પરમાત્મા વિહાર કરે છે, રમણ વિહાર કરે ને એવામાં તાસામ તત સૌ ભગમદમ વિક્ષ્યમાનંચ કેશવ. રમણ વિહાર કરતા કરતા બધી જ ગોપીઓને અભિમાન આવે છે. બધી ગોપીઓ મનથી વિચારે કે આ દુનિયામાં ભાગ્યશાળી એ છે કે જે ભગવાનની ભક્તિ કરે છે. અને એમાં પણ આ સંસારમાં, અરે સંસારમાં તો શું, આ બ્રહ્માંડમાં સૌથી વધારે ભાગ્યશાળી અમે ગોકુળની ગોપીઓ છીએ. કારણ કે જે પરમાત્માને, જે ભગવાનને પામવા માટે મોટા મોટા મુનિઓ તરસે છે, આજે એ પરમાત્મા અમારી ગોપીઓની સાથે વૃંદાવનમાં શરદ પૂનમની રાતે રમણ વિહાર કરે છે. ભાગ્યશાળીમાં ભાગ્યશાળી અમે છીએ, અમે છીએ, અમારા જેવું બીજું કોઈ ભાગ્યશાળી નહીં. આવું અભિમાન ગોપીઓને આવ્યું અને ભગવાનને ખબર પડી ગઈ કે ગોપીઓને અભિમાન આવ્યું છે. એટલે તરત જ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ બધી જ ગોપીઓની વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા. અને હવે બધી ગોપીઓને અફસોસ થાય. કોઈને શ્રીખંડ બહુ ભાવતો હોય અને ખાલી ચમચીમાં કોઈ ચાખવા જ આપે તો ચાખવા આપે એનોય વાંધો નહીં, સામે ચમચીમાં છે એનોય વાંધો નહીં, ચાખી લીધા પછી રેવાય?
એ ચમચી એકમાં ધરો થાય, વધારે જોઈએ ને. પરમાત્માનું એક વખત દર્શન થઈ ગયું, પરમાત્માએ એક વખત ગોપીઓને સ્વીકારી લીધી, રમણ વિહાર કરી લીધો, અને હવે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. હવે આ ગોપીઓની દશા શું હશે? એક વખત પામી લીધા પછી ગુમાવવું બહુ અઘરું છે. ન પામ્યા હોય ત્યાં સુધી કોઈ અફસોસ નથી, પણ પામ્યા પછી ગુમાવી દો ને એનો બહુ અફસોસ થાય. ગોપીઓએ ભગવાનને ગુમાવી દીધા અને હવે અફસોસ કરે છે. જાડો ઝાડને ને ડાળો ડાળને ગોપીઓ પૂછે છે કે અમારો માધવ ક્યાંય જોયો, અમારો માધવ ક્યાંય જોયો. ગોપી કહે વનને, વન કહે ફૂલને, ફૂલ વાત કરે ભમરાને, અને ભમરો વાત કરે ગુંજન, ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. જાડો ઝાડને ડાળો ડાળને પાનો પાનને ભમરાઓ ઉડે ને તો ભમરાઓને પૂછે કે અમારો માધવ ક્યાંય જોયો, અમારો ભગવાન ક્યાંય જોયો, અમારો કનૈયો ક્યાંય જોયો, પણ બધા ના પાડે છે. માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. એમાં એક ગોપી જોઈ ગઈ, બધી ગોપીઓને બોલાવી, અલી એ જો તો ખરા, આપણે જ્યાં વૃંદાવનમાં કદમના વૃક્ષ નીચે બેઠા હતા ને, ત્યાં તો સરસ મજાનું આ મવડી ગ્રીન્સમાં લોન છે એવું લોન હતું, પણ અહીંયા જો માટી છે, અહીંયા પગલાની છાપ દેખાય છે, અને હું બરાબરની ઓળખું છું, આ પગલાની છાપ કનૈયાની છે. જુઓ, આવીને બધા જુઓ છે કે નહીં? બધાએ જોયું કે હા, આ પગલાની છાપ તો કનૈયાની છે. ત્યાં એક બીજી ગોપી બોલી, કનૈયો એકલો અહીંયાથી નથી ગયો, બાજુમાં જોઉં બીજી એક પગલાની છાપ છે, કનૈયો આપણા બધામાંથી એક ગોપીને લઈને પણ ગયો છે. કઈ ગોપીને કનૈયો હારે લઈ ગયો હશે, કઈ ગોપીને સાથે લઈ ગયો? બધી ગોપીઓ તપાસ કરે, અને અહીંયા સુકતાલ ક્ષેત્રમાં પરીક્ષિતજી મહારાજ સુખદેવજીને પૂછે છે કે હે ગુરુદેવ, ભગવાન શ્રી કૃષ્ણ કઈ ગોપીને પોતાની સાથે લઈ ગયા હતા? અને હવે સુખદેવજી મૂંઝાણા, કારણ કે જેને ભગવાન સાથે લઈ ગયા હતા એ બીજું કોઈ નહીં, એ હતા રાધાજી. અને રાધાજીનું નામ સુખદેવજી મહારાજ પોતાના મોઢે બોલે નહીં, કારણ કે રાધાજી છે એ સુખદેવજીના ગુરુ છે. ગુરુનું નામ આપણે ત્યાં ન લેવાય, આવી એક પરંપરા છે. સુખદેવજી કહે કે શું જવાબ આપું, શું જવાબ આપું? અંતે સુખદેવજી મહારાજ પરીક્ષિતને જવાબ આપે, સાંભળો રાજન પરીક્ષિતજી, ભગવાન પોતાની સાથે એ ગોપીને લઈ ગયા છે કે જે ગોપી ભગવાનનું સ્મરણ નહીં, પણ ભગવાન જે ગોપીનું નામ લેતા હતા, રાધે રાધે રાધે, ભગવાન જેનું નામ લેતા, ભગવાન એ ગોપીને હારે લઈ ગયા. અનયા રાધિતો નૂનમ, ભગવાન જેનું આરાધન કરતા ને એ ગોપીને ભગવાન લઈ ગયા છે. અને હવે બધી જ ગોપીઓ રાધા અને કૃષ્ણને વૃંદાવનમાં શોધે છે, પણ ભગવાન ક્યાંય મળતા નથી. આખી દુનિયા ભગવાનને ગોતે છે, પણ ભગવાનને ક્યાંય કોઈએ જોયા નથી, જોયા કોઈને કદાચ ભગવાન નથી મળ્યા. અત્યારે અહીંયા જે હાજર છે એની વાત છે, જે પામી ગયા છે એની વાત નથી. બધે આપણે ભગવાનને શોધીએ, પણ ક્યારેક આમ ઊંડા હૃદયમાં ઉતરીને જુઓ ને તો હકીકતમાં પરમાત્મા ત્યાં બેઠા છે. તેરા સાઈ તુજ में है ज्यों पुहपन में बास, कस्तूरी का मृग फिरे और फिर ढूंढे घास. જંગલમાં વનમાં ઓલું હરણ હોય ને, હરણની નાભીમાં કસ્તુરી થાય, કસ્તુરીના ગોટા થાય, અને કસ્તુરી અતિશય સુગંધી પદાર્થ છે. એને તમે કદાચ ડબ્બીમાં પૂરી દો ને તો એની સુગંધ આવે, આટલો સુગંધિત પદાર્થ. અને કસ્તુરીના ગોટા જેવા હરણની નાભીમાં થાય એટલે બધાને ખબર પડે કે કસ્તુરી આવી હરણની નાભીમાં. પણ હરણને જ ખબર ન હોય કે મારી નાભીમાં કસ્તુરી આવી. હરણ શું કરે? ગોતે, વનમાં દોડે કે આ સુગંધ ક્યાંથી આવે, આ સુગંધ ક્યાંથી આવે, આ સુગંધ ક્યાંથી આવે. પણ હરણને નથી ખબર આ સુગંધ મારી અંદરથી જ આવે છે. દોડે દોડે દોડે, બારે ગોતે પણ અંદર ન જુએ. એમ આપણું આવું છે, ભગવાનને આપણે બધે બારે ગોતીએ છીએ, પણ એક વખત શાંતિથી બેસીને તમારા હૃદયમાં જોજો, ભગવાન તમારા હૃદયમાં જ બિરાજમાન છે.
હૃદયમાં લ્યો તપાસીને, છુપાયે લોક જાનો છે. હૃદયમાં લ્યો તપાસીને, છુપાયે લોક જાનો છે. બધી ગોપીઓ બારે ગોતે છે રાધા અને કૃષ્ણને, પણ ક્યાંય ભગવાન મળતા નથી. અને આ બાજુ બીજી બાજુ ભગવાન કૃષ્ણ રાધાજીને લઈને ભાગે છે અને ભલામણ કરે કે રાધે ભાગજો, દોડજો, ઉતાવળ રાખજો, કારણ કે હમણાં બધી ગોપીઓ આવી જશે ને આપણને પકડી લેશે. ભાગો ભાગો ભાગો. અને રાધાજીને શરીરમાં થોડીક માતાજીના ઘરની દયા હતી. ખાધલ પીધલ ઘરના હતા એટલે શરીરે થોડાક હતા રાધાજી. અને જેના ઘરે માતાજીની દયા હોય, ખાધલ પીધલ ઘરના હોય, એ બહુ દોડી ના હકે. અરે ઉભાઈ નો રહી હકે, દોડવાની ક્યાં વાત કરો. રાધાજી થોડુંક ભાગ્યા ને પછી થાકી ગયા. કનૈયાને કે કનૈયા હવે બસ હો, હવે મારાથી નહીં દોડાય. કનૈયો કે અરે રાધે ભાગવું પડશે, નહીતર હમણાં બધી ગોપીઓ આવશે. ભલે આવવું હોય તો આવે બાપા, હવે મારાથી નહીં ભગાય, હું તો આ બેઠી એમ કરીને બેહી ગયા. હવે અહીંયાથી એક પગલું આગળ ભરે એ બીજા. ભગવાન કે ભાગવું પડશે રાધે, આવી રીતે તમે જીદ ન કરો, હાલો ભાગીએ, હમણાં બધી ગોપીઓ આવશે. રાધાજી કનૈયાને કે તું મને તેડી લઈશ? બોલ તેડી લે તો આવું, બાકી એક પગલું હવે મારાથી અહીંયાથી આગળ ભરાય. કનૈયો કે હા હું તેડી લઈશ, એક કામ કરો તમે મારા ખંભે બેસી જાઓ. રાધાજી ભગવાન બાલકૃષ્ણના ખંભે બેઠા અને હવે રાધાજીને ખંભે લઈ અને ભગવાન ભાગે છે. અને થોડીક વાર થઈ અને હવે રાધાજીને અભિમાન આવ્યું. રાધાજી મનોમન વિચાર કરે કે આખી દુનિયામાં ભાગ્યશાળી ભગવાનના ભક્તો, અને ભગવાનના ભક્તોમાં સૌથી વધારે ભાગ્યશાળી ગોકુળની ગોપીઓ. પરમાત્મા આખી દુનિયાને છોડી, આખા બ્રહ્માંડને છોડી અને ગોપીઓની સાથે વૃંદાવનમાં રમણ વિહાર કરે. પણ આ બધી ગોપીઓમાં ભાગ્યશાળી હું, કારણ કે બધી ગોપીઓને આજે ભગવાને છોડી દીધી અને હું એકલી ભગવાનની હારે છું. આ હું થોડીક વાર કર્યું ને ત્યાં તો ભગવાનને ખબર પડી ગઈ કે હવે રાધાજીને અભિમાન આવ્યું છે. ભગવાન તરત ઉભા રહી ગયા. રાધાજીને કે રાધાજી હવે જો થાક ઉતરી ગયો હોય ને તો થોડુંક દોડો, થોડોક પગ મોકળો કરો, થોડુંક હાલો. રાધાજી કે ના હો કે નહીં, અમે પહેલેથી જ કીધું તું, હું પગ નીચે મૂકીશ નહીં, હું એક પગલું હાલીશ નહીં. કનૈયો કે પણ તમારું શરીર જો, મારો ખંભો જો, મન થાક ન લાગે? અરે દુખે છે, આખો ખંભો દુખી આવ્યો. રાધાજી કે દુખે તો ભલે દુખે, અહીંયા ઉતારી દે, પણ હું ભાગીશ નહીં. નહીં એટલે નહીં. કનૈયો કે એક કામ કરો, ખંભો તો બદલાવવા દેશો કે નહીં? રાધાજી કે હા ખંભો બદલાવવા દઉં, પણ યાદ રાખજે જમીન ઉપર પગ મૂકીશ નહીં. ભગવાન કે એક કામ કરો, આ આંબાની ડાળ છે ને એ પકડી રાખો, હું જરાક ખંભો આમ બદલાવી લઉં. રાધાજી કે ભલે. આંબાની ડાળી રાધાજીએ પકડી અને નીચે જુએ તો ભગવાન ત્યાંથી એ અંતર ધ્યાન. અને બધી ગોપીઓ રાધાજીને કૃષ્ણ ભગવાનને ગોતતા ગોતતા આવી. ત્યાં તો રાધાજીને જોયા, એ આંબાની ડાળીએ લટકે છે. રાધાજીને ભગવાને અધવચ્ચે લટકાવ્યા છે. કારણ કે ઉપર બેસેલો માણસ ભૂલ કરે ને તો એની સજા મોટી છે, એની સજા વધારે છે. નીચે બેઠેલા ભૂલ કરે તો સજા નાની છે, પણ ઉપર ચડ્યા પછી રાધાજીને તો ભગવાને ખંભે બેસાડ્યા હતા. ઉપર ચડ્યા પછી જો ભૂલ કરો તો એની સજા મોટી છે. તમે બધા નીચે બેઠા છો, તમને એમ થાય કે હાલો જરાક પગ દુખી ગયા, પગ મોકળો કરવો છે, આમ પાછળ જઈ અને આટો મારતા આવો, ચાનું કાઉન્ટર હોય ત્યાં ચા પીતા આવો. જરાક આમ પગ દુખી જાય તો આમ પગ લાંબા કરી લ્યો, ભલે ને પછી આગળ બેઠા હોય એના ખોડામાં જાય, આમ પગ લાંબા કરે, આગળ બેઠા હોય આમ જુએ, થોડીક વાર દુખે. આ બધું તમારાથી થાય કારણ કે તમે નીચે બેઠા છો, પણ મારાથી થાય? હાલો તમે બધા બેહજો 5 મિનિટ, હું જરાક ચા પાણી પીતો આવું.
જરાક મને પગ દુખી ગયા, પગ આમ લાંબા કરી લઉં કે વ્યાસપીઠની નીચે ઉતરીને આમ પગ થોડાક પછાડીને વળી પાછો બેસી જાઉં. થાય મારાથી? ન થાય. શું કામ? ઉપર બેઠો છું. ઉપર બેઠા હોય એની જવાબદારી વધારે હોય. તમને મોજ આવે તો કંઈક આમ ઓલું બાલાજીના પડીકા તોડીને બેઠા બેઠા ખાતા હોય, અમુક અમુક વેફરું ખાતા ખાતા કથા સાંભળતા હોય. આ પાણી સિવાય અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠા પછી કંઈ લેતો નથી. આ મને ડોક્ટરે કીધું એટલે. બાકી 14 વર્ષથી ભાગવત કથાઓ કરું છું. 14 વર્ષથી. પહેલા 5-7 વર્ષ તો વ્યાસપીઠ ઉપર બેઠા પછી 6 કલાક જ્યારે બોલવાનું હોય ને, પાણી નહીં લેવાનું. પાણી પીધા વિના. આ તપ છે. વ્યાસ ગાદી એ તપાવે છે, એના ઉપર બેઠેલાનું આ તપ છે. પણ આ તો ડોક્ટરે કીધું, મન કે તમારે જાજી કથાઓ કરવી હોય શાસ્ત્રીજી તો પાણી પીવાનું ચાલુ રાખજો. હા, નહીતર કથાઓની સંખ્યા ઘટી જશે. આપણે એવું નથી કરવું, કથાઓની સંખ્યા નથી ઘટાડવી. તો મન કે તમારે પાણી પીવાનું. મેં કીધું મોઢામાં કંઈક આમ લવિંગ કે સાકર કે એલચી કે એવું કંઈ રાખીએ તો મન કે એનાથી મોઢું લીલું થશે, ગળું લીલું નહીં થાય. અને ગળું લીલું કરવા માટે પાણી જ એક ઉપાય છે. જેમ બને એમ જ્યારે એમ લાગે કે ગળું થોડુંક સુકાય છે ત્યારે પાણી પી લેવાનું. કંઈ વાંધો નહીં. આ પાણી એટલે પીવું છું, ડોક્ટરે કીધું એટલે, અને કથાઓની સંખ્યા વધારવી એટલે. હજી કરવી છે બાપા કથા. ભગવાન જ્યાં સુધી કરાવે ત્યાં સુધી કરશું, જ્યાં કરાવે ત્યાં કરશું. અમે પોથીના પાના ફેરવીએ ને અમારી પોથી અમને ફેરવે. મને એક વાત યાદ આવે છે, તમે બધા કયો તો કહું. આમ હવે તો આમ જો કે 6 દિવસથી આપણે કથા કરીએ, આમ બધું ઘર જેવું લાગે, એટલે ઘરના સમજીને કહું છું હો. તમે કે બીજું કંઈ ન વિચારતા, ઘરના સમજીને કહું છું. હું 2010 થી ભાગવતની કથાઓ કરું છું. 2010 થી લઈને 2024 14 વર્ષથી ભાગવતની કથાઓ કરું છું. અને લગભગ બધા શહેરોમાં કથા થઈ ગઈ છે. અમદાવાદ હોય તોય ભલે, સુરત હોય તોય ભલે, વડોદરા હોય તોય ભલે, જામનગર હોય તોય ભલે, રાજકોટ હોય તોય ભલે. કેટલા બધા રાજ્યોમાં જઈને કથા કરેલી છે. મહારાષ્ટ્રમાં કથાઓ કરેલી છે, કર્ણાટકમાં કથાઓ કરેલી છે, ઉત્તરાખંડમાં હરિદ્વારમાં જઈને કથાઓ કરેલી છે, યુપીમાં કથાઓ કરેલી છે. અને ભગવાન ભાગવતજીની દયાથી ઘણા બધા દેશોમાં જઈને કથા કરી આવ્યા છીએ. દુબઈ ને, બેરીન ને, સાઉદી અરેબિયા ને, અમેરિકા ને, ઘણી બધી જગ્યાએ મેં કથાઓ કરી છે. 14 વર્ષથી કથા કરું છું, પણ મેં કઈ મોરબીમાં કથા નથી કરી. આ તમે બધા મોરબીના આસપાસના મેં જોયા ને. હા, આ જો પેટ છૂટી વાત કરું, આનો મતલબ પાછો એવો ન સમજતા કે શાસ્ત્રીજીને મોરબીમાં કથા કરવી જ ના. હે એમ? વાહ વાહ વાહ. આટલા વર્ષોથી કથા કરું પણ કોઈ, અને મને મોરબી ગમે ખરેખર. હા, મોરબી મને બહુ ગમે. કેટલા બધા કામ કરવા માટે. ને અમારા આચાર્ય છે આ હેમંતભાઈ ભટ્ટ, પૂજા, જ્યોતિષ, જન્માક્ષર, એના બહુ મોટા પ્રકાંડ પંડિત છે. એમના યજમાનોમાં ઘણી બધી વખત અમે જઈએ પૂજાઓ માટે. આપણે ત્યાં 10 દિવસની વિધિ કરી હતી ને, બગલામુખીનું અનુષ્ઠાન કર્યું હતું. હા, 10 દિવસ આમ પૂજા વિધિઓમાં અને ઘણી બધી વખત. પણ મોરબીમાં મેં કઈ ભાગવત કથા નથી કરી. એટલે આ તમને ઘરના જોયા ને એટલે મને યાદ આવી ગયું, વાત નીકળી એટલે મેં કીધું. હા, બાકી ભાગવતજી જ્યારે મોરબીમાં લઈ આવશે ત્યારે પ્રેમથી આ પોથીજી લઈને મોરબીમાં આવશું. હું કયો દીપકભાઈ, જાવું ને? ઉપર બેસેલો માણસ ભૂલ કરે તો એની સજા વધુ છે, નીચે બેસેલા માણસ ભૂલ કરે તો એની સજા ઓછી છે. રાધાજીએ ઉપર ચડ્યા પછી ભૂલ કરી એટલે ભગવાને એને અધવચ્ચે લટકાવ્યા છે. બધી જ ગોપીઓ આવી અને રાધાજીને નીચે ઉતાર્યા, અને હવે બધી જ ગોપીઓ વિલાપ કરે છે ને વિરહમાં પરમાત્માને યાદ કરી અને એક ગીત ગાય છે. શ્રીમદ ભાગવતમાં આ ગીતને નામ આપવામાં આવ્યું છે ગોપી ગીત. ગોપી ગીતની ઘણી બધી વિશેષતાઓ છે.
સૌથી પહેલી વિશેષતા એ છે કે આ ગોપી ગીતના શ્લોકોનો જે છંદ છે, જે રાગ છે, એનું નામ છે લલિત. અને આખા ભાગવતમાં લલિત રાગમાં એકેય શ્લોકો નથી, માત્ર ને માત્ર ગોપી ગીત છે. પહેલી વિશેષતા આ. બીજી વિશેષતા કે ગોપી ગીતના એક શ્લોકમાં 4 પદ હોય, પણ એના એક પદમાં જે પહેલો અક્ષર આવે ને એ જ પાછો 7મો અક્ષર આવે. જયતિ તે અધિકમ, જ આવ્યો તો પાછો જન્મના વ્રજ, પાછો જ. શ્રયત ઇન્દિરા તો પાછો સસ્વદત્ત રહી. 1-2 શ્લોકોના 1-2 પદને બાદ કરતા જે પહેલો અક્ષર આવે એ જ પાછો 7મો. બીજી વિશેષતા આ. અને ત્રીજી વિશેષતા કે આ ગીતનો, ગોપી ગીતનો જે નિત્ય પાઠ કરે, જ્યારે સમય મળે ત્યારે સવારે અથવા તો સાંજે જે નિત્ય પાઠ કરે ને એને એના જીવનમાં એક વખત સાક્ષાત ભગવાન ગોવર્ધનનાથ દર્શન આપે છે, આપે છે અને આપે છે. આ ગોપી ગીતની વિશેષતા છે. એનું કારણ જુઓ, અત્યારે બધી ગોપીઓએ ભગવાનને ગુમાવી દીધા છે. બધી ગોપીઓએ અભિમાન કર્યું, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા, બધી ગોપીઓની વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયા, અને હવે ગોપીઓ આ ગીત ગાય છે, અને આ ગીતના પ્રભાવે જ ભગવાન પાછા પ્રગટ્યા છે. એવો પ્રભાવ છે આ ગોપી ગીતનો. બધી જ ગોપીઓ પ્રેમથી ગીત ગાય. જયતિ તેધિકમ જન્મના વ્રજ, શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી, દૈત દૃશ્યતા નિશુતાવકા, સ્વયંતુતા સભાસ્ત્વાં વિચિત્રતે, સરદુદાસયે સાધુ જાત સત, સરસી જોદર શ્રી મુષાદૃશા, સુરતનાથ તે શુલ્કદાસિકા, વરદની નતો નેહ કિમ પદા, વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ, વર્ષ મારુતાદ વૈદ્યુતાનલાદ, વૃષમયાત્મજાદ વિશ્વ પ્રોભયા, વૃષભદેવયા રક્ષિતા નખલુ ગોપિકા નંદનો ભવાન, અખિલ દેહિનામ અંતરાત્મદ્રોગ, વિઘ્ન સાધિતો વિશ્વ ગુરયે, સખૌ દેવાન સાત્વતાંકુલે, વિરચિતા ભયમ વૃષણિ ધુર્યતે, ચરણમીયુષામ સંસ્રુતેર્ભયાત, પરસરોરુહા કાંતકામદ, શિરસી દેના શ્રીકરગ્રહા, ભજ જનાર્તિહાન વીરયોષિતા, નિજ જન સ્મય ધ્વંસન સ્મિત, ભજ સખે ભવાન કિંકરી સ્મરો, જલદુહાનના ચારુ દર્શય, પ્રણત દેહિનામ પાપ કર્ષણમ, તૃણચરાનુગમ શ્રીનિકેતનમ, ફણિફણાર્પિતા તે પદાંબુજા, મધુરયા કિયા વલ્ગુવાક્યયા, બુધ મનોનયા પુષ્કરે ક્ષણા, ઇતિ કરીરિમા વીરમોયતે, તદનિ સુધુનાપ્યાયસ્વનઃ, તવ કથામૃતાં તપ્ત જીવનમ, કવિભીરીડિતમ કલ્મષાપહમ, શ્રવણમંગલમ શ્રીમદાતત, ભુવિ ગુણાન્વિતે
ભૂરિદા જના ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. ગોપીઓ કહે છે, હે કનૈયા, જ્યારથી તારું પ્રાગટ્ય થયું, અમને શ્રાવણ વદ નોમના દિવસે ખબર પડી, ત્યારથી લઈ અને આજ દિવસ સુધી અમારા જીવનમાં હંમેશા આનંદ આનંદ અને આનંદ જ હતો. આજે અમને પહેલી વખત ખબર પડી છે કે દુઃખ કોને કહેવાય. જ્યારે અમારી વચ્ચેથી અમારા પરમાત્મા અંતર ધ્યાન થઈ જાય ને, આનાથી મોટું દુઃખ કનૈયા અમારા માટે બીજું એકઈ નથી. તને ખબર નથી અમે તને કેટલો પ્રેમ કરીએ છીએ. કનૈયા, તું પ્રગટ થા. તારા વિના અમે રહી નહીં શકીએ. તારા વિના એક ઘડી જુગ જેવી જાય છે. તું શું જાણે મારી હાલત શું થાય છે. સુખનો સમય માણસનો બહુ જલ્દી પસાર થઈ જાય અને દુઃખની એક એક ઘડી એક એક જુગ જેવી લાગે. તને નથી ખબર અત્યારે શું અમારી હાલત છે. અમારી વચ્ચેથી કનૈયા તું અંતર ધ્યાન થઈ ગયો. પણ જો તને ખબર ન હોય ને તો કહી દઈએ, સવારે જ્યારે તું ગાયો ચરવા માટે જાતો, અમારા ઘરની ડેલીએથી નીકળતો, ત્યારે શણગાર સજી અને અમે તારા દર્શન કરવા માટે આવતી. માં યશોદાએ સુંદર મજાનું પિતાંબર આપેલું હોય, કનૈયા તે પિતાંબર પહેરેલું હોય, કમર ઉપર દુપટ્ટો બાંધેલો હોય, વૈજયંતીની માળા ધારણ કરેલી હોય, અને અહીંયા કમરમાં દુપટ્ટામાં વેણું ખોસેલી હોય, બંસરી હોય, માથે સરસ મજાનું મોર પીછ હોય, વાકડિયા વાળ હોય, એમાં તેલ નાખેલું હોય, કસ્તુરીનું તિલક લગાવેલું હોય, કાનમાં કરણના, તારા રૂપની ઝાંખી અમે રોજ કરતી. અને પછી ડેલીએ ઊભા ઊભા રાહ જોતી. સાંજ પડે ને, સંધ્યા ઢળે ને, હમણાં કનૈયો આવે, હમણાં કૃષ્ણ આવે, હમણાં કૃષ્ણ આવે. તારે થોડું કે મોડું થતું ને એટલે અમારા જીવ જાતા. હવે તું વિચાર, આટલી વારમાં જો અમારા જીવ જાતા હોય તો અત્યારે અમારી શું દશા હશે? અત્યારે શું દશા હશે અમારી? અને સાંજ પડે, તારા દર્શન કરીને અમે રાજી થઈ જાતી. એ તારી ઝાંખી અમે ભૂલીએ નહીં હો. આખો દિવસ વૃંદાવનમાં ફર્યો હોય ને એટલે ફરી ફરીને તારા શરીરમાં પરસેવો જામી ગયો હોય. તારી આગળ ગાયો હાલતી હોય, નાના નાના વાછરડાઓની ખરીમાંથી માટી ઉડી હોય, એ વૃંદાવનની રજ તારા ચહેરા ઉપર આવી ગઈ હોય. પરસેવો હોય એટલે ચહેરા ઉપર બધી રજ જામી ગઈ હોય. એક તો કાળો અને વળી પાછી માટી લાગે એટલે એમ લાગે કે સોનામાં સુગંધ ભળી ગઈ. એ માટી લાગવાથી તારી સુંદરતા ઘટતી નહીં, વધી જાતી. અમે એની ઝાંખી કરેલી છે. અમે હૃદયથી તારા એ રીતે દર્શન કર્યા છે. અમે તને પ્રેમ કરીએ છીએ એમ નહીં કનૈયા, તું અમને પ્રેમ કરતો. એટલા માટે તો ગોકુળિયા ઉપર જ્યારે જ્યારે આફતો આવી છે ને ત્યારે ત્યારે તે અમને બચાવ્યા છે. દાવાનળ લાગ્યો તો આગથી બચાવ્યા, કાલીએ નાગથી બચાવ્યા, ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો તો એનાથી બચાવ્યા. મોટા મોટા વ્યાલ રાક્ષસાદ વર્ષમારુતાદ વૈદ્યુતાનલાત વીજળીઓથી બચાવ્યા છે. મોટા મોટા રાક્ષસોથી માસી પૂતના, તૃણાવર્ત, અઘાસુર, બકાસુર, પ્રલંબાસુર, ધેનુકાસુર, આ મોટા મોટા રાક્ષસોથી બચાવ્યા છે. પણ કનૈયા, આજે તે અમને મારી નાખ્યા છે. આમ જો મારવાતા તો તે દિવસ જીવતા નહોતા રાખવા. અમને મરવાનો અફસોસ નથી કનૈયા, પણ અમને અફસોસ એ વાતનો છે કે આજે અમે મરી જાશું ને તો એનું આડ, એનો આરોપ અમારા કનૈયા ઉપર આવશે. કનૈયો છોડીને ગયો એટલે ગોપી જીવતી ન રહી. આના કરતા તો જ્યારે ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો ત્યારે મરવા દેવાતા, બચાવવા નહોતા. દુનિયા કેત તો ખરા કે ઇન્દ્રએ માર્યા છે ગોપીજનોને. ઓલા રાક્ષસો આવ્યા, અઘાસુર ને બકાસુર ને આ બધા, ત્યારે એ રાક્ષસોના હાથે મરવા દેવાતા. અમને નામ તારું તો ન આવત કે કનૈયાએ માર્યા, કનૈયાએ માર્યા. કનૈયા, અત્યારે તું અમને મારે છે.
હવે તારા વિના રહી નહીં શકાય, હવે તારા વિના રહી નહીં શકાય. હે કનૈયા તું પ્રગટ થા, હે કનૈયા તું પ્રગટ થા, હે કનૈયા તું પ્રગટ. મુજે દે દર્શન गिरधारी रे, तेरी सांवरी सूरत पे मेवारी रे. मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे मेवाરી. ગોપીઓનો આવો પ્રેમ જોઈ, અનહદ લાગણી જોઈ અને પરમાત્મા બધી જ ગોપીઓની વચ્ચે પ્રગટ થાય છે અને આકાશમાંથી નગારાઓ વાગે છે, ઢોલ વાગે છે અને સૌ કોઈ દેવી દેવતાઓ ભગવાનના નામનો જય જયકાર કરે. બાલ કૃષ્ણલાલ કી જય, રાધા રમણ ભગવાન કી જય, રાસ રસેશ્વર ભગવાન કી જય. ભગવાન પ્રગટ થાય છે, બધી જ ગોપીઓ હરખાય છે, રાજી થાય છે અને ત્યારબાદ પરમાત્મા બધી જ ગોપીઓની સાથે શરદ પૂનમની એક રાતને 6 માસની રાત બનાવીને રાસ રમે છે. અને જેટલી ગોપી એટલા ભગવાન. રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, એક એક ગોપી અને એક એક કાનમાં. જેટલી ગોપી એટલા ભગવાન થયા છે અને ભગવાન બધી જ ગોપીઓની સાથે વૃંદાવનમાં શરદ પૂનમની રાતે મહારાસ રમે છે. ભાગવત કથાનો નિયમ છે કે જ્યારે મહારાસની કથા આવે ત્યારે કથા તો સાંભળવી જ, પણ શક્ય હોય તો એક 5-7 મિનિટ માટે મહારાસ રમવો. આવો અત્યારના કથા સત્રને આપણે અહીં વિરામ આપીએ છીએ. ફરીથી યાદી આપું, બપોર પછીના સત્રમાં ભગવાન દ્વારિકાધીશના રૂકમિણીજી સાથે સુંદર વિવાહ થવાના છે. આપ બધા સાજન માજન તૈયાર થઈ બની ઠણીને આવજો. ડઢાણિયા પરિવાર વતી, અમારા બધા વતી, રૂકમિણીજી તરફથી અને ભગવાન દ્વારિકાધીશ તરફથી હવને હાગમટે આમંત્રણ છે. બધા લગ્નમાં આવજો અને લગ્નમાં આવો એવી રીતે તૈયાર થઈ બની ઠણીને સાજન માજન બનીને આવજો. હા, આ બપોર પછીના સત્રની યાદી છે. આવો અત્યારે એક 5 મિનિટ માટે મહારાસ રમીએ. મારી ઈચ્છા એવી છે, જો શક્ય હોય તો આખા મંડપને એક મોટું ચક્કર રાઉન્ડ બનાવીએ. મહારાસ એને કહેવાય કે એમાં ચક્કર રાઉન્ડ એક જ હોય. જો શક્ય હોય તો આ રીતે એક 5 મિનિટ માટે આપણે આવો રાસ રમીએ અને ત્યારબાદ કથા સત્રને વિરામ આપીએ. શરદ પૂનમની રાતડીને કાય ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ યા સાંભળ્યા આલો શરદ પૂનમની રાતડીને ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ યા સાંભળ્યા. શરદ પૂનમની રાતડીને કાય ચાંદો રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની બહેનો ભાઈઓ બતાવો, જે ભાઈઓ રમી શકે છે ભાઈઓ. સરસ મજાનું રાઉન્ડ બનાવો. વાહ ખેલૈયાઓ વાહ, વાહ ગોવાળિયાઓ વાહ, વાહ ગોપીઓ વાહ. આશા ભૈરાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભૈરા. આશા ભૈરાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભૈરાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા.
લખી તાકી કાનુડા તારા મનમાં નથી એવા ઉનાળાના 4 મહિના આવ્યા મારા કાળજડા બળી બળી જાય રે કાનુડા તારા મનમાં નથી
ક્યારે કીધો રંગ રસિયા ક્યાં રમિયા વ્યારાસ રે કલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો ઠાકોર
કૃષ્ણલાલ કી જય, રાધા રમણ ભગવાન કી જય, રાસ રસેશ્વર ભગવાન કી જય, નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજના છઠ્ઠા દિવસના પ્રથમ સત્રને આપણે વિરામ આપીએ છીએ. બપોર પછીના સત્રની અંદર બરોબર 3:15 વાગે આપણે પાછા મળીશું. અત્યારે પણ ખૂબ આનંદ કર્યો, કારણ કે દ્વારિકાધીશ આવે, કૃષ્ણ આવે, ત્યાં આનંદ જ હોય. અને હજી સવિશેષ આનંદ આપણે બપોર પછી કરશું, કારણ કે બપોર પછી પ્રસંગ છે, રૂકમણી વિવાહ છે, દ્વારકાધીશની જાડેરી જાન આવશે, એ આપણે કથાએ સાંભળવી છે અને આપણે લગ્નના દર્શન પણ કરવાના છે. તો બધા તૈયાર થઈ, જાનૈયાઓ માનૈયાઓ તૈયાર થઈ અને બરોબર બપોરે પાછા 3:15 વાગે પાછા આવી જાજો. ખૂબ આનંદ કરવાનો છે, ભગવાનના લગ્નના દર્શન કરવાના છે અને એ કથા પણ આપણે સાંભળવાની છે. અત્યારના સત્રને આપણે વિરામ આપીએ છીએ. વિશેષ યાદી આપી દઉં કે અત્યારે જે કોઈ પણ ભક્તોને પોથીજીના દર્શન કરવા હોય તો ઉપર આવી તમે દર્શન કરી શકો છો. અને અત્યારના સત્રને આપણે વિરામ આપીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.